જય ગોમાતા જય ગોપાલ. દિયોદરના ક્ષેત્રના લોકોનું ખૂબ સૌભાગ્ય છે કે અહીંયા ગૌ સેવા તમને સૌને પ્રાપ્ત થઈ છે અને ગૌ સેવાની સાથે સાથે પૂજ્ય સંતો મહાપુરુષોનું પણ આગમન અહીંયા ગૌ માતાને નિમિત્તે થતું હોય છે. શ્રદ્ધેય પથમેળા મહારાજજી જે કહેવાય કે કળિયુગના સાક્ષાત કૃષ્ણ ભગવાન છે એવા મહારાજજીના પણ આ નગર ઉપર અને ધર્મપ્રેમી જનતા પર ખૂબ વિશેષ આશીર્વાદ છે અને એના જ ભાગરૂપે દિયોદર ગજાનન ગૌસેવા આશ્રમમાં આ વર્ષે એક અલૌકિક અદ્ભુત અદ્વિતીય ન ભૂતો ન ભવિષ્યથી કાર્યક્રમ શ્રી કામધેનુ હરિભક્તિ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી એક કામધેનુ મહાયજ્ઞનું આયોજન થશે અને 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન, જે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પહેલીવાર ભક્તોના ચરિત્રોનું ગાન કથા થશે, જે અહીંના લોકો માટે ખૂબ સૌભાગ્યની વાત છે. અને આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ પ્રત્યે લોકોની ભાવના સદૃઢ થાય અને પૂજ્ય ગૌ માતાની સેવા થાય. ગજાનન ગૌસેવા આશ્રમમાં દિયોદર નગરના દરેક લોકો જોડાય. દિયોદર તાલુકાના ગામડે ગામડેથી દરેક સનાતન ધર્મીઓ આ ઉત્સવમાં પધારે, પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે, પૂજ્ય ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે અને પોતાના જીવનને ધન્ય કરે, એ જ આ મહોત્સવ પાછળનો આશય છે. આપ સૌને ખૂબ ખૂબ હું આગ્રહ કરું છું અને હૃદયપૂર્વક નિમંત્રણ આપું છું કે આ ઉત્સવમાં સૌએ પધારવાનું છે અને ઉત્સવની તૈયારીઓના ભાગરૂપે પણ ગૌશાળા સાથે જોડાઈ અને પોતાને ધન્ય કરવાના છે. જય ગૌ માતા જય ગોપાલ. આ ઉત્સવ શ્રી ગજાનન ગૌસેવા આશ્રમમાં મનાવવામાં આવશે. સમય તારીખ 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અને એનો જે સમય છે યજ્ઞ પ્રતિદિન જે થશે એ સવારે 8થી અને 12 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે. પ્રતિદિન સવારે ગૌપૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મધ્યાહનમાં બપોરે 12:30થી 3:30 શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય અને દિવ્ય આરતી, જેમ ગંગાજીના કિનારે વારાણસીમાં આરતી થાય છે એવી મહાઆરતી કામધેનુ માતાની મહાઆરતીનું પણ આયોજન આ ઉત્સવમાં કરવામાં આવ્યું છે. જય ગૌ માતા જય ગોપાલ.